જેવા મહારથીએ, અર્જુન જેવા શૂરવીરે, અર્જુન જેવા નરના અંશ અને નારાયણના અંશ એવા નરને એમ કહેવું પડ્યું, પ્રભુ તમારા વિશ્વરૂપને હું જોઈ શકતો નથી. તમારું જે દ્વિભુજ, જે તમે હાથમાં લગામ લઈ અને રથ ચલાવો છો ને, બસ એ જ હું જોઈ શકું છું. આને હું જોવા માટે સમર્થ નથી. તો અર્જુન જેવો શૂરવીર જે નારાયણનો અંશ છે, એમ નરના મૂળભૂત રૂપને જોવા માટે સમર્થ ન હોય તો હું તમે એ પર સ્વરૂપની ઉપાસના ના કરી શકીએ. પણ એ પર સ્વરૂપ સુધી પહોંચવા માટે શાસ્ત્રોએ જે આપણને પગથિયા બતાવ્યા છે, પગથિયા જો પકડી રાખ્યા હોય તો ત્યાં સુધી ચોક્કસ પહોંચી જવાય. એનાથી નીચે આવો તો વ્યૂહ છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. સૂર્યનારાયણે તેજથી ગ્રહણ કરેલું વરાળ રૂપે રહેલું જે જળ છે એ આકાશની અંદર વાદળા રૂપે રહે છે, તોય આપણે એને ગ્રહણ કરી શકતા નથી. જગતના જુદા જુદા કાર્યોને અર્થે ભગવાન પોતે જ્યારે વ્યૂહ રૂપે હોય છે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ રૂપે, ત્યારે પણ એ આપણા માટે ઉપાસ્ય નથી. આપણે એને ગ્રહણ ના કરી શકીએ. ઉપાસના આ શબ્દ એ જ સિદ્ધાંતની અંદર વપરાય કે જ્યાં પરમાત્માને સદા દ્વિભુજ સાકાર સ્વરૂપે સ્વીકારવામાં આવે. જો પરમાત્માને કોઈ મતવાદીઓ નિર્ગુણ અને નિરાકાર રૂપે જો સ્વીકારતા હોય તો જેનો આકાર નથી એની ઉપાસનાની કોઈ ગરજ નથી. જેનો લક્ષ્ય બિંદુ નથી એની ઉપાસના કેવી રીતે થઈ શકે? એની નજીક તમે કેવી રીતે જાઓ? તો વ્યૂહ છે એ પણ આપણા માટે ગ્રાહ્ય નથી. ત્રીજો પ્રકાર આવ્યો વિભવ. વિભવ એટલે આકાશની અંદર વાદળા રૂપે રહેલું જે જળ હતું, વ્યૂહ રૂપે એ જ વરસાદ રૂપે ટ્રાન્સફર થાય. વરસાદનો આપણે ક્યારે આનંદ લઈ શકીએ અથવા તો વરસાદનું જળ ક્યારે પી શકીએ? વરસાદ પડતો હોય ત્યાં સુધી. પડી ગયા પછી પતી ગયું. પરમાત્માના રામકૃષ્ણાદિક જે અવતારો છે એ વિભવ સ્વરૂપો કહેવામાં આવે છે. જ્યારે પરમાત્મા માનવ આકૃતિ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવે ત્યારે એનો પ્રત્યક્ષ જેણે લાભ લીધો એનું કલ્યાણ થઈ ગયું. જે પ્રત્યક્ષ અહીંયા પૃથ્વી ઉપર માનવ આકૃતિ હતા છતાં પણ એને ઈશ્વર તરીકે ન ઓળખી શક્યા, એના માટે વિભવ સ્વરૂપ હોવા છતાં પણ એ ઉપાસના કરવા યોગ્ય ન રહ્યું. જો રહેતું હોત તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે આણંદની બજારમાંથી નીકળ્યા, ઊંડી શેરીમાંથી નીકળ્યા, ત્યારે આણંદના બ્રાહ્મણોએ મહારાજ ઉપર કાદવ ઉછાળ્યો હતો. એને ખબર નહોતી કે આ સ્વામી ભગવાન છે. જો વિભવ સ્વરૂપે બધા જ જીવો પરમાત્માની ઉપાસના કરી શકતા હોત તો રામાયણનો ઓલો ધોબી એમ ન કહેત કે રાવણને ત્યાં રહેલી સીતાને તો રામ રાખે, હું ન રાખું. આપણા એ ભાગ્ય છે કે આપણે 200 વર્ષ વહેલા જન્મ્યા, અને દુર્ભાગ્ય એ છે કે 200 વર્ષ આપણે મોડાઈ જન્મ્યા. સદભાગ્ય એ હોત જો વહેલા હજી 200 વર્ષ જન્મ્યા હોત તો ક્યાંક મહારાજ આ પૃથ્વી ઉપર માનવ આકૃતિએ ફરતા હોત, ત્યાં ક્યાંક ને ક્યાંક આપણો ભેટો થઈ ગયો હોત. પણ આજે આપણે સત્સંગમાં છીએ, આ ઉપાસનાના માર્ગે ચાલીએ છીએ. આ શુદ્ધ ઉપાસનાને આપણું હૃદય ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે. એના ઉપરથી ચોક્કસ એવું લાગે કે આ સત્સંગની અંદર આપણે ક્યાંક કીડીને મકોડાના રૂપે પણ ક્યાંક મહારાજના એ સંતોના ઉચ્છિષ્ટ પત્રાવળીના પ્રસાદીના અન્નના કણો ક્યાંક આરોગ્ય હશે ને. ક્યાંક વૃક્ષ કે વેલી કે બળદ કે પશુ કે પક્ષી કે ગાય કે ભેંસ એના રૂપમાં હશો, અને ક્યાંક એનું દૂધ ઠાકોરજીના થાળમાં ગયું હશે, મહારાજે એનું પાન કર્યું હશે, સંતો એનું પાન કર્યું છે. એમ પુણ્ય પ્રતાપે આપણે આ સત્સંગમાં આજે જ છીએ. તો 200 વર્ષ આપણે મોડા જન્મ્યા એ દુર્ભાગ્ય છે, પણ 200 વર્ષ આપણે વહેલા જન્મ્યા એ સદભાગ્ય છે. કે આજ પછી 200 વર્ષે કળિયુગમાં શું થશે એની મને તમને આપણને કોઈને કંઈ ખબર છે નહીં. વાત આપણે એટલી જ ગ્રહણ કરવાની છે કે જ્યારે આપણે ઉપાસનાના માર્ગે આપણે ચાલીએ છીએ ત્યારે વિભવ સ્વરૂપો જેનું પરની સાથે કનેક્શન છે,
જે વ્યૂહનું પરની સાથે કનેક્શન છે. પછી હવે નીચે જઈએ આપણે. અંતર્યામી, જે દરેક જીવ પ્રાણી માત્રની અંદર રહ્યા છે. પાતાળની અંદર પાણી તો છે, પણ એને આપણે સહેજે સહેજે ગ્રહણ કરી શકતા નથી. આપણા બધાના હૃદયમાં મહારાજ બિરાજે છે, પણ આપણને મૂર્તિમાં ભગવાન ઉપાસનાથી ન દેખાતો હોય તો સામા માણસમાં ક્યાંથી ભગવાન દેખાય? પાતાળનું પાણી આપણે ગ્રહણ સહેજે સહેજે નથી ગ્રહણ કરી શકતા. તો પરમાત્માનું જે અંતર્યામી સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપને ગ્રહણ કરવા માટે તો વર્ષોની સાધના અને જન્મો સુધીની શુદ્ધ ઉપાસના જ્યારે સધાય ને ત્યારે એને આપણે જોઈ શકીએ કે સામા માણસની અંદર આપણને ભગવાન દેખાય. અને પાંચમું પરમાત્માનું જે અર્ચા સ્વરૂપ છે, એ અર્ચા સ્વરૂપ એવું છે કે ગ્લાસની અંદર પાણી હોય, તમે જો ઈચ્છો કે મારે આ પાણી પી અને તૃપ્તિ મેળવવી છે તો તમે તૃપ્તિ મેળવી શકશો. તમે એવું વિચારો કે આ પાણી છે મારે નથી પીવું તો ઘા કરી દો. તમે એવું ઈચ્છો કે આ પાણી છે મારે પીવું નથી પણ માથે નાખવું છે તો તમે માથે નાખી લો. મળેલા લક્ષ્મી નારાયણ, નરનારાયણ, રાધા કૃષ્ણ, યા ગોપીનાથજી, યા મદન મોહનજી, યા રાધા રમણ, આ સ્વરૂપો પાણીમાં રહેલા ગ્લાસની જેવા છે. નક્કી આપણે કરવાનું છે કે આનું પાન કરવું છે કે આને ઢોળી નાખવું છે. જે દિવસે તમે પાન કર્યું તે દિવસે તમે બુદ્ધિશાળીમાં ગણાશો, અને જે દિવસે એ સ્વરૂપોને, એ પાણીને તમે ઢોળી નાખ્યું ને તે દિવસે આપણા જેવો કોઈ મૂર્ખ આ દુનિયામાં નહીં. હું અને તમે આપણે સ્વામિનારાયણનું જ ભજન કરીએ છીએ. આપણા હાથમાં માળા આવે ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ શરૂ થાય, બીજો કોઈ શબ્દ આવે જ નહીં. કારણ કે આપણા જીવમાં, આપણા લોહીના બેક્ટેરિયાની અંદર આ સંસ્કારો પડ્યા છે. પણ આ સંસ્કારોનો અર્થ એ નથી, આ ખુમારીનો અર્થ એ નથી કે આપણે અન્ય ભગવાને શ્રીજી મહારાજે પધરાવેલા જે સ્વરૂપો છે એ સ્વરૂપો તરફ અપમાનની દ્રષ્ટિએ જોઈએ, કંઈ જ નથી એવા સ્વરૂપોથી જોઈએ, અથવા તો ભગવાને પરોક્ષના લોકોને ખેંચવા માટે સ્થાપ્યા છે એ વિચારોથી જોઈએ, તો આપણે મહારાજના અભિપ્રાયને જેવો છે તેવો સમજી શક્યા નથી. વાલા ભક્તો, આ જે પ્રતિમાઓ છે, પ્રતિમાઓના શાસ્ત્રની અંદર 8 પ્રકાર બતાવ્યા છે. શૈલી, દારૂ, મયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી, પ્રતિમાષ્ટ, વિદાસ્મૃતા. આમાંથી જે કદાચ તમને એમ થાય કે હું સ્વામિનારાયણનો ભગત છું, મારે સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને ખુમારી ચાલે એમ છે નહીં, તો તમે તમારી વૈચારિક મૂર્તિને પણ હૃદયની અંદર તૈયાર ધારણ કરી અને એ મૂર્તિનું પણ ધ્યાન અને ઉપાસના કરશો ને તોય કલ્યાણ છે. કઈ મૂર્તિ? મનોમયી, મણિમયી. જે મનોમયી જે શબ્દનો પ્રયોગ કરેલો છે, એકાંતમાં બેસી જાઓ, બધું જ સાઈડમાં મૂકી દો. હું છું અને મારો ભગવાન છે. હવે મારા ભગવાનના સ્વરૂપ અને મારે વૈચારિક દ્રષ્ટિએ, આજે સવારે યોગ ધ્યાનમાં જ લોકો બેઠા હશે, એમને ખ્યાલ હશે કે ભગવાનના સ્વરૂપનું વૈચારિક સ્વરૂપ કેવી રીતે નિર્માણ કરવું. બસ એ જ રીતે તમે મૂર્તિને નિર્માણ કરો ને એટલે એ મૂર્તિ પણ આપણા માટે ઉપાસ્ય છે. જો ના હોત તો 8 પ્રકારની જે મૂર્તિઓ છે એ 8 પ્રકાર શાસ્ત્રોની અંદર બતાવ્યા ના હોત. શૈલી, દારૂ, મયી, લૌહી, શિલામાંથી એટલે પથ્થરમાંથી, દારૂ કાષ્ટમાંથી, લોખંડમાંથી, લેપ્યા લીપણમાંથી. શૈલી, દારૂ, મયી, લૌહી, લેપ્યા, લેખ્યા સ્કેચ કરીને રેતીમાંથી, મનોમયી, મનોમય સંકલ્પ દ્વારા એટલે વિચારો દ્વારા, મણિમયી, સ્ફટિકાદિક મણિઓથી બનાવેલી કોઈ મૂર્તિ હોય. આવા 8 જે પ્રકારો છે એ પરમાત્માની મૂર્તિના ગ્રાહ્ય છે, એ ઉપાસના કરવા યોગ્ય છે. જે દિવસે સંપ્રદાયની રીત ભાત પ્રમાણે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એ મૂર્તિની પ્રતિષ્ઠા કરતા હોય છે, તે દિવસે આમ જુઓ તો શાસ્ત્રો, વેદો એવું કે છે, મંત્રાધીના દેવા, મંત્ર બોલાય એટલે દેવતાનું ત્યાં આગમન થાય. પછી એ કોઈ દેવદેવી હોય કે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા હોય, છતાંય સંપ્રદાયની રીત ભાત પ્રમાણે આચાર્ય મહારાજ શ્રીએ મૂર્તિના હૃદયની ઉપર પોતાના જમણા
હાથનો અંગૂઠો મૂકી અને પ્રાણના આવિર્ભાવ કરતા હોય છે વેદ મંત્રો દ્વારા. એની અંદર એ પ્રાણનો આવિર્ભાવ કર્યા પછી 8 પ્રકારના જે રાજોપચાર છે, છત્ર, ચામર, દર્પણ, વ્યજન, સૂર્યમુખી, નૃત્ય, ગીત અને વાદ્ય, એની અંદર એક દર્પણ રાજોપચાર આવે છે કે એક દર્પણ લઈ અને ભગવાનની આગળ આમ બતાવવામાં આવે. શું કામ? પ્રભુ, આપ આ સ્વરૂપની અંદર આવ્યા છો, આપ આ અર્ચા સ્વરૂપમાં પધાર્યા છો, આપ કેવા દેખાવ છો એ આપ પોતે જોઈ લો. આટલો ભાવ જે વૈષ્ણવ પરંપરાની અંદર મૂર્તિને વિશે હોય, એ મૂર્તિની ઉપાસના એ આપણા કલ્યાણનું સૌથી સરળમાં સરળ સાધન છે. એ સિવાય આપણે બીજા કોઈ સ્વરૂપોની સાધના, ઉપાસના ડાયરેક્ટ કરી શકતા નથી, કારણ આપણામાં એટલી લાયકાત નથી. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢનું રાધારમણ દેવનું મંદિર બંધાવ્યું ત્યારે જકાતને માફ કરવા માટે પેલા નવાબની પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી એમને શતાવધાની શક્તિનો એને ખ્યાલ, એટલે એને જકાત માફ તો કરી દીધી. પણ ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે આ મુસ્લિમ પરંપરાને, ઇસ્લામ પરંપરાને માનનારો આ નવાબ આટલી બધી મદદ કરતો હોય, જુનાગઢના મંદિરના શિખરને જોજો. જ્યાં સ્વામીએ જુનાગઢનું મંદિર કર્યું, શિખર કળશ ચડાવ્યા, કળશની નીચે પદ્મશિલા છે અને પદ્મશિલાની નીચે આજે પણ સ્વામીએ એક મસ્જિદનું ચિહ્ન રાખ્યું છે. આ સ્વામિનારાયણના સાધુ કરી શકે, આ સ્વામિનારાયણ ભગવાન કરી શકે, તો શું ઉપાસના ખંડિત થઈ ગઈ ગુણાતીતાનંદ સ્વામીની? શોબાજી હતી આ? ના. ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢના રાધારમણ દેવના શિખરના પદ્મશિલાની નીચે એક મસ્જિદના આકાર જેવું એક ડિઝાઇન બનાવતા હોય, એનાથી સ્વામી આપણને એ કહેવા માગે છે, મને મળેલો જે ભગવાન છે એ તો હાથીના પગલા જેવું છે. હાથીના પગલામાં જેમ બધાના પગલા સમાઈ જાય ને, એમ મારા સ્વામિનારાયણની અંદર દુનિયાનો અલ્લાહ હોય તોય ભલે, ગોડ હોય તોય ભલે, કે બીજો જરથુસ્ત હોય તોય ભલે, કે ગમે તે ધર્મનો જે કોઈ હોય તે ભલે, પણ એનો અર્થ એ નથી કે મારા ભગવાનને મોટા બનાવવા માટે મારે બીજા અન્ય સ્વરૂપો યા અવતારોનું ખંડન કરવું. આ મૂળભૂત શ્રીજી મહારાજની ઉપાસનાની પદ્ધત છે. મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપ સૌને કદાચ ગમ્યું હશે. નહીં ગમ્યું હોય તો ચિંતન કરજો, અને કદાચ મારા કરતાં તમે બધા વડીલો છો, અનુભવી છો, આમાં કંઈ ભૂલ થઈ હોય તો મને સૂચન અવશ્ય કરશો. આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામી મુક્તાનંદ સ્વામીના ભજનથી આપણને ખબર પડી કે ફક્ત સ્વામિનારાયણ ભગવાન અથવા તો ભગવાનના જે રામકૃષ્ણ આદિ અવતારો છે એનું જ ભજન કરવું, પરંતુ સ્વામિનારાયણ ભગવાને ખુદ આપણા મંદિરોમાં શિવનું સ્વરૂપ પધરાવ્યું છે, તો તે વિશે અમારે શું સમજવું? બહુ સરસ પ્રશ્ન છે. સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્ય દેવતા પંચમામ કહી આ શિક્ષાપત્રીના વચનને અનુસારે કહ્યું વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને દિવાકર. આને નમસ્કાર કરવાના કહ્યા છે, આનું પૂજન કરવાનું કહ્યું છે, એની ઉપાસના કરવાનું કહ્યું નથી. કારણ જો ઉપાસના કરો તો શિવજીને ભગવાનના અવતાર માનવા પડે, અને શિવજી ભગવાનના અવતાર છે એવું કોઈ પ્રમાણ નથી. શિવજી એ ભગવાનના ભક્ત છે, કારણ વેદોની અંદર શિવજીને મહાવૈષ્ણવ એવા નામથી નવાજવામાં આવ્યા છે. ભગવાનના જે ભક્તો છે એ ભક્તોમાં સર્વશ્રેષ્ઠ ભક્ત જો કોઈ હોય તો એ મહાદેવજી છે, અને એટલે મહાદેવજી નમસ્કારાર્હ છે, ઉપાસનીય નથી. સામાન્ય પ્રશ્ન છે, ઉપાસના અને ભક્તિ તેમાં શું ભેદ? ઉપાસના અને ભક્તિમાં આમ જુઓ તો કોઈ ફરક નથી, અને આમ જુઓ તો ફરક છે. તૈલ ધારાવત છિન્ન ધ્રુવા સ્મૃતિ સંતાન રૂપા સ્મૃતિ ભક્તિ. ભક્તિ શબ્દની જો સીધી ને સાદી વ્યાખ્યા કરવી એટલે ભક્તિ એટલે શું, જો સમજવું હોય તો
જેમ તેલની અખંડિત ધારા હોય એ જ રીતે મનની જે વૃત્તિઓ છે એ ભગવાનની સાથે જોડાયેલી હોય એને ભક્તિ કહેવાય. ભગવાનને બદલે ગુરુની સાથે જોડાયેલી હોય તો એ ગુરુ ભક્તિ કહેવાય. એને બદલે કોઈ દેવદેવીની સાથે જોડાયેલી હોય તો એ ભક્તિ કહેવાય. પણ ઉપાસના શબ્દ જો મોક્ષને લક્ષ્યમાં રાખીને આપણે જ્યારે વાપરતા હોઈએ તો એ પરમાત્મા સિવાય બીજા કોઈની સાથે મન કર્મ યા વચને કરીને જવામાં આવતું નથી. એટલે ઉપાસના એ કેવળ ઈશ્વરની છે, ભક્તિ એ ઘણા બધાની થઈ શકે છે. અને ભક્તિ જે પરમાત્માની આપણે કરીએ છીએ એ ભક્તિ જ્યારે કરીએ ત્યારે ભક્તિ અને ઉપાસના આ બંને એક બનતા હોય છે. મેં પહેલાં જ એક વાક્ય કહ્યું હતું કે ઉપાસના ઇઝ નથિંગ બટ સેલ્ફલેસ લવ ઓફ ગોડ લાઈક આ ગોપીઝ. તો ગોપીઓનો પ્રેમ હતો એ ઉપાસના રૂપે કહો યા ભક્તિ રૂપે કહો એ એક જ છે. સ્વામી, પહેલો પ્રશ્ન હતો કે રમેશભાઈ જે પ્રશ્ન પૂછ્યો તો શિવ ભગવાનની ભક્તિને, તો ભગવાને પાછું કીધું છે શિવ અને નારાયણનું એકાત્મપણું માનવું. એનું એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદના. શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કહ્યું નારાયણ અને શિવજીનું એકાત્મપણું સમજવું. હવે નારાયણ અને શિવજીનું એકાત્મપણું એનો અર્થ ભાષ્યની અંદર શતાનંદ સ્વામીએ નારાયણ શબ્દનો અર્થ પુરુષોત્તમ નારાયણ નથી કર્યો, પરંતુ નારાયણ શબ્દનો અર્થ વિરાટ નારાયણ કરેલો છે. કારણ કે વિરાટની નાભીમાંથી જેમ બ્રહ્માજી ઉત્પન્ન થયા તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ એક કક્ષાના ઈશ્વરો કહેવાય, એક કક્ષાના દેવતા કહેવાય. તો મહાદેવજીનું વિરાટની સાથે એકાત્મપણું સંભવી શકે, પરંતુ મહાદેવજીનું પુરુષોત્તમ નારાયણની સાથે એકાત્મપણું સંભવી શકતું નથી. જો માનવું હોય તો એને અવતાર માનવા પડે. અવતાર છે એવું કોઈ પ્રમાણ નથી, એટલે એની સાથેનું એનું એકાત્મપણું નથી. વેદવ્યાસજીએ મહાન ગ્રંથોની રચના કરી. મહાભારત અને બીજા સ્મૃતિ ગ્રંથો અને અનેક શાસ્ત્રોનું નિર્માણ કર્યું, લખાણ કર્યું. છતાંય એમના જે વિચારોમાં અમુક પ્રકારની જે માન્યતા હતી અને છેવટે આપણે જાણીએ છીએ કે નારદ મુનિએ પછી એમને જણાવ્યું કે તમે હજુ ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન કર્યું નથી, માટે તમે કોઈક એવો ગ્રંથ રચો કે જેનાથી દરેકને લીલા ચરિત્રો વિશે, ભગવાન વિશે સાચો ખ્યાલ આવે, સાચી માહિતી મળી શકે. એટલે એમણે મહાભારત